નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જર્જરિત માંડવીની ઇમારત ને જોવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આવી પહોંચ્યા છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે અત્યારે જે જર્જરિત ઇમારત છે, જે પિલર છે, તે પિલરના જે કાંગરા ખર્યા હતા તેને લઈને અત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અત્યારે આવી પહોંચ્યા છે। સાથે જે રાજવી પરિવારની જે હેરિટેજની જે ટીમ છે તેમના પણ પ્રતિનિધિઓ અહીંયા જોવા મળી રહ્યા છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર દ્વારા અત્યારે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને અત્યારે જે તાગ મેળવવા માટે જે મ્યુનિસિપલ કમિશનર અત્યારે અહીંયા આવ્યા છે તે અત્યારે સમગ્ર અત્યારે જે સ્થિતિ છે તે સ્થિતિને તે અત્યારે જોઈ રહ્યા છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે પિલર છે તે ઐતિહાસિક પિલર છે તે આ ઐતિહાસિક જે માંડવી છે તે ઐતિહાસિક માંડવીના જે પિલર છે તેને લઈને આ જે કાંગરા છે તે કાંગરા ખર્યા હતા અને કાંગરા લઈને અત્યારે જે સમગ્ર જેનો માંડવી જે જર્જરિત પિલર છે તેનો ચિતાર મેળવવા માટે મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે। ઐતિહાસિક ધરોહરની જાળવણી થવી જોઈએ તેવા હેતુ સાથે તેમજ ઐતિહાસિક ધરોહરને જે નુકસાની પહોંચી છે તેને લઈને કેટલા પ્રમાણે નુકસાન છે ત્યારે હેરિટેજ એક્સપર્ટ છે તેમની સાથે તે પણ અત્યારે વિશેષ ઉપસ્થિત છે। જ્યારે જે આર્કિટેક્ટ છે જે સુરતથી આવેલા છે હિતેશ મોદી તેમની સાથે પણ તેઓ અત્યારે વાત કરી રહ્યા છે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે, કેટલી વહેલી તકે આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે, ક્યારે કામગીરી પૂર્ણ કરવામાં આવશે એ સમગ્ર અત્યારે વસ્તુ છે। સાથે જે અત્યારે જે પિલર છે અહીંયા જર્જરિત થયો છે અને જેના પોપડા જે અહીંયા ખરી પડ્યા છે અને આ પિલરને મોટી નુકસાની થઈ છે તે અહીંયા નજરે જોવા મળી રહ્યા છે। તે સમગ્ર જે પિલર છે તે પિલરને તેમજ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અત્યારે મ્યુનિસિપલ કમિશનર અત્યારે આવ્યા છે। સાથે જે સિટી એન્જિનિયર છે અલ્પેશ મજમુદાર, તેમની સાથે જે હેરિટેજ એક્સપર્ટ છે જે રાજવી પરિવારના તેઓ પણ અહીંયા વિશેષ ઉપસ્થિત છે અને સમગ્ર અત્યારે પરિસ્થિતિનો તાગ તેઓ મેળવી રહ્યા છે। કેટલી વહેલી તકે આની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે અને કેવા પ્રકારનું કામ થશે, કેટલી વહેલી તકે આ કામગીરી પૂર્ણ થશે ત્યારે આ સમગ્ર જે સવાલો છે તે સવાલોને અત્યારે જે પ્રમાણે જે પિલર છે તે પિલરને જોતા અહીંયા તેની અત્યારે ચર્ચા વિમર્શ અત્યારે કરવામાં આવી રહી છે। નોંધણીય બાબત છે કે કન્ઝર્વેટિવ જે રિસ્ટોરેશન માટેના જે આર્કિટેક્ટ છે તેમની સાથે પણ આ સલાહ મશવરા કરવામાં આવી છે અને તેમની સાથે જ જે હેરિટેજ રાજવી પરિવારના જે હેરિટેજના જે પ્રતિનિધિઓ છે સમીર ખેરા તેમની સાથે અત્યારે ઉપસ્થિત છે અને તેઓ પણ અત્યારે આ મિટિંગમાં અત્યારે મ્યુનિસિપલ કમિશનરની સાથે છે અને કેવા પ્રકારની કામગીરી છે અને કેટલું મોટું નુકસાન થયું છે તે અત્યારે સમગ્ર જોવામાં આવી રહ્યું છે। પાલિકા દ્વારા જે પ્રમાણે જ્યારે આ પહેલીવાર આ પિલરના જ્યારે જે કાંગરા ખર્યા હતા તેને લઈને જે સ્ટ્રક્ચરને સ્ટેબલ કરવા માટે અહીંયા તમામ વસ્તુ કરવામાં આવી હતી જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જે। પણ નોંધણીય છે પણ અત્યારે જે પ્રમાણે 2 થી 4 દિવસ પહેલા જ્યારે આ જે અગાઉનું જે પિલર તેના પાછળનો જે પિલર છે તેના પણ મોટી સંખ્યામાં જ્યારે જે કાંગરા ખર્યા હતા તેને લઈને સ્થાયી સમિતિના અધ્યક્ષે તેમને પણ આ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ હવે ફરી એક વખત મ્યુનિસિપલ કમિશનર અત્યારે આવ્યા છે અને સમગ્ર જે જર્જરિત પિલર છે તેનો તાગ અત્યારે મેળવી રહ્યા છે પાલિકાના અધિકારીઓ છે તેમની સાથે, તેમજ કન્ઝર્વેટિવ આર્કિટેક્ટ છે તેઓ પણ છે તેમની સાથે રાજવી પરિવારના જે પ્રતિનિધિઓ છે હેરિટેજ ઇમારત માટેના તેઓ પણ અત્યારે વિશેષ ઉપસ્થિત છે। આપણે જોઈ શકાય જે પ્રમાણે સમગ્ર અત્યારે વાત કરવામાં આવશે ત્યારે નોંધણીય છે કે સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા પણ આ મામલે વહેલામાં વહેલી તકે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે અને વહેલી તકે ટેન્ડર પ્રક્રિયા કરીને આની કામગીરી જેને આપવામાં આવે તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી કામગીરી તેમના દ્વારા કરવામાં આવી છે। ત્યારે હવે સમગ્ર જે પરિસ્થિતિ છે તે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અત્યારે મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનિયર તેમજ હેરિટેજના સેલના તથા રાજવી પરિવારના જે હેરિટેજ તેના જે પ્રતિનિધિ છે સાથે પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત છે અને સમગ્ર પરિસ્થિતિનો અત્યારે ત્યારે
વડોદરાના બ્રહ્મસ્થાને આવેલું આ માંડવી છે અને માંડવીનો જે પિલર છે ત્યારે એવું કહેવામાં આવે છે આ વાસ્તુશાસ્ત્ર મુજબ જ્યારે પણ આવી પરિસ્થિતિ જ્યારે વસ્તુ ખંડિત થાય છે ત્યારે તેને વહેલી તકે તેનું સમરકામ કરવું જોઈએ તેવી રીતની માન્યતા છે। ત્યારે આ વહેલી તકે જો આની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તો ઘણા આશીર્વાદ મળશે અને વડોદરા ઉપર મોટામાં મોટું સંકટ છે તે કહી શકે તેવી વાત જે વિઠ્ઠલ મંદિરના મહારાજ છે હરિઓમ વ્યાસ તેમના દ્વારા જણાવવામાં આવી હતી। ટૂંક સમયમાં હરિઓમ વ્યાસ જે છે જેમને સંકલ્પ લીધો છે કે જ્યાર સુધી આ માંડવીનું કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાર સુધી તેઓ પોતાના પગમાં પગરખાં નહીં પહેરે। આજે 132 દિવસથી તેઓ એમનો સંકલ્પ છે તે યથાવત તેમને જાળવી રાખ્યો છે। ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા છે અને સાથે પગમાં પગરખાં તેમને પહેર્યા નથી। આપણી સાથે હરિઓમ વ્યાસ છે મહારાજ તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે આ જે જ્યારે આ માંડવીના પિલરના જે ધરાશાયી જે થોડા થયા હતા જર્જરિત હતા તેના પોપડા જ્યારે કાંગરા જે પડ્યા હતા ત્યારે તે સૌ પ્રથમ આગળ આવ્યા હતા અને તેમણે કીધેલું હતું કે આની જાળવણી ઐતિહાસિક ધરોહર છે અને ઐતિહાસિક ધરોહરની જાળવણી અવશ્ય થવી જોઈએ। અગત્યની વાત છે કે અહીંયા મેરડી માતાનું સ્થાન છે અને આ સ્થાનમાં અનેકો એવા શ્રદ્ધાળુઓ આવતા હોય છે। દિવસે દિવસે શ્રદ્ધાળુઓ વધતા હોય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસનો પણ મહિનો ચાલુ છે ત્યારે એ દરમિયાન કોઈ પણ મોટી દુર્ઘટના ન સર્જાય તેની પણ તકેદારીના ભાગરૂપે અત્યારે સમગ્ર જે માંડવીનો ચિતાર મેળવવા માટે અત્યારે મ્યુનિસિપલ કમિશનર અત્યારે આવી પહોંચ્યા છે અને આપણે જોઈએ છીએ કે તમામ જે અધિકારીઓ છે તેઓ પણ અહીંયા વિશેષ ઉપસ્થિત છે। ત્યારે આગ મેળવીને કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે તેનું અત્યારે સમગ્ર ચર્ચા વિમર્શ અત્યારે કરવામાં આવી રહી છે। અમારું અહીંયા જ કામ ચાલે છે इसको स्कैफोल्डिंग को रैप अप करके इसको रैप अप करने से पहले उसको कैसे स्टॉप करें दैट रियली वेरी गुड हमने सोमवार मंडे नेक्स्ट प्लान you guys have to start planning before that Monday we should have no so by Monday we टेंडर નું બધું સ્ટડી કરી લો પછી અમારા ઇનપુટ આઈ તમારું સ્કોપ તમે ટેન્ડરમાં उसके नजदीक पे मत जाना बैरिकेडिंग आगे करेगा कोई गवर्नमेंट अलाउंस या कहीं उसकी नोटिस लगाएगा आप लोकल
रिंग कर दो, इसके एक रिंग कर दो और बाहर का रिंग कर दो, ये तो लगना चाहिए। આપણી સાથે સમીર ખેરા છે, તેમની સાથે વાત કરીશું. આપણે જોઈ શકીએ જે પ્રમાણે ઐતિહાસિક આ માંડવી છે અને માંડવી ગેટની અત્યારે પિલરની જે હાલત છે તે થોડી ખસ્તા જોવા મળી રહી છે. ત્યાં સાથે તે મ્યુનિસિપલ કમિશનર છે તેઓ પણ આવે છે. શું કહેશો, શું ચર્ચા વિમર્શ થયો? એટલે આપણને ખબર છે 4-6 મહિનાથી આ પ્રોબ્લેમ ચાલે છે. ટેન્ડરનો પ્રોસેસ ચાલુ છે, એટલે એમાં કંઈ કન્સલ્ટન્ટ જોડે જે આગળ પાછળ સ્કોપની ફાઇનલાઇઝેશન કરવાની છે તો એ સાહેબે કહ્યું છે તરત 2 દિવસ 3 દિવસમાં ફાઇનલ કરે. પણ જે તાત્કાલિક પ્રોબ્લેમ જે છે એ જે આપણે આ દેખાય છે તો હમણાં એની માટે ઇમિડિયેટ 2 દિવસમાં જે સપોર્ટ કરવાનું, જે કામકાજ કરવાનું છે તો એ 1-2 દિવસમાં નક્કી કરીને એ કરી લઈશું. એટલામાં ઇન્ટરિમમાં આઈ થિંક બેરિકેડિંગનું અને જે બધું કરવાનું છે એ વ્યવસ્થા પ્રમાણે કામ ચાલુ કરાવી દઈશું. ખાસ કરીને વાત કરીએ તો રાજવી પરિવાર દ્વારા પણ એક રિપોર્ટ બનાવવામાં આવ્યો, તે પણ સુપ્રત કરવામાં આવ્યો હતો. શું હતી સમગ્ર રિપોર્ટની વિગત શું હતી? કારણ કે અત્યારે જો વાત કરવા જઈએ તો ગતરોજ જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ છે તેમને પણ કીધેલું કે પ્રાથમિક જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે તે કરવામાં આવી રહી છે, તેથી થોડું જાણી શકાય છે કે તે પ્રમાણે જે આપણે એપ્રિલમાં આપણે અહીંયા વિઝિટ કરેલી, એના પહેલા આપણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરને બોલાવીને બોમ્બેથી બોલાયેલા, એમને આખી રિપોર્ટ સબમિટ કરેલી છે. ઘણું બધું આજે પછી સપોર્ટિંગનું કામ કર્યું, એ રિપોર્ટ આપી એના પછી જ કરાયું છે. હવે આઈડિયલી તો શું છે કે આપણે ટેન્ડરનો પ્રોસેસ જે છે એ આ જે બધું આપણે જે કરીએ છીએ એ ટેમ્પરરી જ છે. પરમનન્ટ જે છે એ તો ટેન્ડર ફાઇનલ કરીને જે કન્સલ્ટન્ટ, કોન્ઝર્વેશન, આર્કિટેક્ટ છે બધા કરશે એ જ કરવાનું છે. એ કરશે તો ફાઇનલ કઈ સોલ્યુશન આવશે. હમણાં તો આપણે જે કરી રહ્યા છે તો એ પેચવર્ક જ છે કે આપણે ઇમિડિયેટ ડેમેજ ના થાય કે વધારે ના થઈ જાય, આપણે એનું જ વિચારીએ છીએ. શું સજેશન તમારા દ્વારા આપવામાં આવ્યું? જલ્દી ટેન્ડરનો સ્કોપ તરત ફાઇનલ કરીને અવોર્ડ થઈ જવો જોઈએ. પહેલી તો વસ્તુ એ છે. હવે આ જે ટેમ્પરરી આ જે પ્રોબ્લેમ 2-4 દિવસથી ફરી થયો છે એનું જે ઇમિડિયેટ આપણે એને સપોર્ટ કેવી રીતના કરી શકીએ, તો અમારી જોડે નિમિષભાઈ છે તો એ બધું જોઈને અને વીએમસીના કોર્પોરેશન જોડે ચર્ચા કરીને આપણે સોમવાર સુધી કઈ આપણે એનું સોલ્યુશન આપીશું. ઇમારત ભયજનક છે ખરી? જો આ એક આમ તો બધું સપોર્ટ આપેલું છે, રાઈટ, એટલે એમાં કેવું થોડું અઘરું છે કે ભયજનક છે કે નહીં, કારણ કે પ્રોબ્લેમ તો છે જ. હા, એ આપણે જોયું છે કે 6 મહિના સુધી હમણાંમાં જે ડિટિરિયરેશન થયું છે તો એ આ તો આપણને દેખાય જ છે. જેટલું જલ્દી કામ આપણે પતાવીએ તો જે વ્યવસ્થિત આપણે સંભાળી શકીએ તો એનું કામ થાય. ચોક્કસથી એટલે કહી શકાય જે પ્રમાણે અત્યારે તેના દ્વારા જે જણાવવામાં આવ્યું છે ત્યારે જે ઇમારત છે, શું કહેવા માંગશો? જે પ્રમાણે પહેલા પાછળના જે પિલર છે તેના કાંકરા જે ખર્યા હતા, ત્યારબાદ હવે જે આગળનું પિલર છે તેના કરે ઇમારત ભયજનક છે ખરી? અત્યારે તો એવું લાગતું નથી ભયજનક. અચ્છા, કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે? અત્યારે શું ચર્ચા વિમર્શ થયો છે? અત્યારે ઇમિડિયેટલી તો આને સપોર્ટ આપવામાં આવશે અને રેપ કરીને એને સ્ટ્રેન્થન કરવામાં આવશે, કારણ કે મેઇન એપિસેન્ટર આપણે કહીએ ને એ આ પિલરનું છે, એના લીધે બીજા બધા પિલરને ઇફેક્ટ થાય છે. અચ્છા, ઇનિશિયલ એટલે જો ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે તો સૌ પ્રથમ શું કરવામાં આવશે? એટલે અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ અત્યારે આપણે નજરે જોવા મળે, સૌથી પહેલા સ્ટ્રક્ચરનું સ્ટેબિલિટી કરવામાં આવશે અને ગ્રાઉન્ડ સ્ટેબિલિટી અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરવામાં આવશે. અનેકો જે પ્રમાણે સ્થાયી સમિતિ અધ્યક્ષ છે તેમના દ્વારા ગતરોજ જ્યારે અમે એમના જોડે ઇન્ટરેક્ટ કરેલું હતું ત્યારે એમને પણ એક પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમને કીધું કે આટલા વર્ષોનું છે, આટલા અનેકો એવા આસ્પેક્ટ છે કે તેના કારણે આ જે ઐતિહાસિક ઇમારત છે તેને આવી રીતની પરિસ્થિતિ છે, જેનામાં તેમને જે ઐતિહાસિક જેની ઇમારતની જે વાત કરી કે કેમ એવું થયું છે તેના અંદર જે ફેક્ટર એમને ગણાયેલા હતા કે પાણીનું એક સ્ત્રોત તેમને ગણાયેલું હતું, હવાનું ગણાયેલું હતું, પોલ્યુશનનું ગણાયેલું હતું, એવા ઘણા બધા ફેક્ટર. શું આ ખરેખર પ્રેક્ટિકલી પોસિબલ છે? એટલે ડેફિનેટલી પાણીનું તો ઘણું મોટું ફેક્ટર છે જ. પાણીનું છે, પાણી કરતાં હું કહું છું કે ગ્રાઉન્ડ મુવમેન્ટ જે ગ્રાઉન્ડ સ્કાવરિંગ કહેવાય એને, એટલે કે માટી ત્યાંથી ધસી પડી હોય એ પાણીના લીધે બી ધસી પડી હોય. ગયા વર્ષે અહીંયા વોટર ટેબલ બહુ હાઈ થઈ ગયા હતા આ એરિયામાં, એટલે સડન મુવમેન્ટ ઓફ વોટર અને પછી પાછું ઉતરે એટલે થોડો સ્કાવર કરીને ઉતરે. પ્લસ અહીંયા એક આજુબાજુ ડ્રેન જતી હોય એમાં કોઈક વાર લીક થયું હોય, એટલે એ બધા ઘણા બધા ફેક્ટર હોઈ શકે. એટલે એને આપણે પહેલાં પ્રાઇમરી કોઝ ઓફ
ડેમેજ ટાઈમ ઓફ પીરિયડ આ બધું ફેક્ટર કામ કરતા હોય. કામ કરતા જ હોય, કારણ કે આપણે આટલું બધું આજુબાજુ ડેવલપમેન્ટ થાય કોઈ બી જગ્યાએ, કોઈ બી સિટીમાં, આપણા પોતાના ઘરમાં બી ડેવલપમેન્ટ થાય, બાજુમાં બિલ્ડિંગ આવે, એમાં તમે ફાઉન્ડેશન ખોદાય, એની બી ઇફેક્ટ આપણા ઘર પર આવે. એટલે એવી જ રીતે બધે ઇફેક્ટ તો આવવાની જ. અને આટલા વર્ષો જૂનું બિલ્ડિંગ છે એટલે ઇફેક્ટ તો આવશે. સમય લાગશે જો આ કામગીરી ચાલુ કરવામાં આવશે. એટલે એમાં ઇન્વેસ્ટિગેશન અને સ્ટ્રક્ચરનું કામ પહેલા જ લેવું પડશે. પ્રાથમિક સ્ટ્રક્ચર રિપોર્ટ તો આવી ગયો છે ને આપણી પાસે? હા, પ્રાથમિક સ્ટ્રક્ચર રિપોર્ટ તો આવી ગયો છે. એટલે આપણે આમ જોવા જાવ તો 4 મહિનાથી વર્ષ સુધીનું કામ ચાલે. પ્રાથમિક સ્ટ્રક્ચર રિપોર્ટમાં એનું શું વર્ણન કરેલું છે? ના, એ જ જે મેં તમને કીધું એ જ. ભયજનક ખરી આ? ના, એટલું ભયજનક અત્યારે લાગતું નથી, પણ કન્સર્ન ખરું. કન્સર્ન ખરું ચોક્કસ. એટલે જોઈ શકાય જે પ્રમાણે અત્યારે આ ભયજનક લાગતું નથી, પણ કન્સર્ન એને કોઈ પણ નકારી ના શકે. કારણ કે જે પ્રમાણે હાલમાં જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે અને જે કાંગરા અત્યારે જે ખરી રહ્યા છે તેને લઈને જ જે પાલિકા તંત્ર છે તે હવે અને ઝડપથી આ કામગીરી કરવામાં આવે તેવી રીતના અનેકો જગ્યાએ તેમને જે સ્થાનિકો છે તે પણ જણાવી રહ્યા છે. ત્યારે અનેકો જે સામાજિક કાર્યકરો છે એમના દ્વારા પણ જણાવવામાં આવ્યું. કારણ કે અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે અને ગતરોજની વાત કરીએ તો સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપતા તેમને જણાવ્યું હતું. એમની પ્રતિક્રિયા આપતા તેમને જણાવ્યું હતું કે અનેકો એવા ફેક્ટર્સ છે તે કામ કરતા હોય છે. સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા તમે આવેલા છો, શું આ ઇમારત ભયજનક છે ખરી? અત્યારે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને સ્ટ્રક્ચરલ ઇશ્યુઝ ઉપર અત્યારે અમે ટીમ સ્ટડી કરી રહ્યા છે. અત્યારે અમે ડિક્લેર નથી કરી શકીએ કે આ જોખમી છે કે કેમ, પણ આપ જોઈ શકો છો કે ઇમરજન્સીના ભાગરૂપે આ બધું આર્ચ સ્ટ્રક્ચર્સની આપણે સપોર્ટ કરી રહ્યા છે. એટલે માંડવીના ઓલ્ડ ગ્લોરીમાં રેસ્ટોર કરવા માટે થોડો સમય તો જોશે જ. એટલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં આખા માંડવીને અમે એન્ક્લોઝ કરીને આનું પ્રોટેક્ટ કરીને આવનારા દિવસોમાં રેસ્ટોરેશનની કામગીરી હાથ ધરીશું. એનું ટેન્ડર પ્રક્રિયા અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. પણ સાથે જે અત્યારે આ પિલરમાં જે ડેમેજ થઈ છે, આ પિલરની ડેમેજને સુધારવા માટે તાત્કાલિક ધોરણે જે કામગીરી કરવાનું છે એ અમે કરીશું. થોડું રેસ્ટ્રિક્શન પણ મૂકવામાં આવશે. સાઉન્ડના અભાવના કારણે પણ અહીંયા ઘણું બધું આ સ્ટ્રક્ચર ઉપર ડેમેજ થઈ રહ્યા છે. એટલે પોલીસ કમિશનર સાથે ચર્ચા થઈ છે ઓલરેડી. એટલે આવનારા દિવસોમાં નોટિફિકેશન પણ આવશે. અહીંયા મુવમેન્ટનું રેસ્ટ્રિક્શન આપણે કરવું પડે, જેથી કરીને અનનેસેસરી કંઈ ડેમેજીસ ના થાય. અને એક નાનું મંદિર પણ છે આસ્થા સાથે જોડાયેલા છે, એટલે લોકોનું મુવમેન્ટ રેસ્ટ્રિક્શન અમે નથી કરતા. પણ આ બાજુ જે ડેમેજીસ છે વધારે ના થાય એ બાબતમાં અત્યારે તૈયારીઓ છે. ટૂંક સમયમાં આની કામગીરી અમે શરૂ કરી દઈશું. સર, ખાસ કરીને વાત કરીએ તો ઐતિહાસિક ધરોહર છે, અનેકો એવા ફેક્ટર્સ કામ કરતા હોય છે. આપણે કહીએ કે એન્વાયરમેન્ટના રિલેટેડ પોલ્યુશન છે કે પાણી છે, બિલકુલ એ સ્ટડી કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં હેરિટેજ સેલ અને હેરિટેજ કન્ઝર્વેશન કમિટી સ્ટડી કરશે. એમાં સાઉન્ડ પોલ્યુશન છે, લાઇટનું ઇશ્યુઝ છે, એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે, ગાડીઓની મૂવમેન્ટ છે, ટ્રાફિકનું સમસ્યાઓ છે. એટલે રેન્ડમ વાતો આમાં કંઈ કરતા હોય કે આમ નથી થતા, આમ નથી, આવું નથી. સાયન્ટિફિકલી કરવું પડશે. એ સાયન્ટિફિકલી જે કામ કરવાનું છે એ બીએમસી દ્વારા કરવામાં આવશે અને રેસ્ટોરેશનની કામગીરી અમે શરૂ કરીશું. પ્રાથમિક સ્ટ્રક્ચરલ રિપોર્ટ કાઢવામાં આવેલો હતો, શું હતું તે રિપોર્ટમાં? સી, આઈ કેનોટ કમેન્ટ ઓન ધ રિપોર્ટ્સ, કારણ કે સ્ટ્રક્ચરલ ટેકનિકલ ઇશ્યુઝમાં અમુક પિલરનું હોય, આર્ચ સ્ટ્રક્ચર્સનું હોય, ઓવરઓલ સ્ટ્રક્ચરનું હોય, ઉપરના વેઇટ બેરિંગ સ્ટ્રક્ચર છે, એ બધાને આપણે આગળ લઈ જવા માટે કામગીરી કરીશું. પણ જે પ્રાથમિક સ્ટડી આવી છે, આ સ્ટડીના આધારે અમે આવવાના કામગીરી અમે હાથ ધરીશું. સી, ધીસ પિલર સ્ટ્રક્ચરની ઇમરજન્સી કામ અમે કરવા માંગીએ છીએ. તાત્કાલિક ધોરણે લગભગ 2-3 દિવસમાં શરૂ કરીશું. પણ આની રેજ્યુવેશનનું કામ છે એ થોડું વાર લાગશે. એ લગભગ ટેન્ડર ઓપન કર્યા પછી લગભગ 2-3 મહિના તો કામ તો ચાલવાનું છે. સાયન્ટિફિકલી તમે કહી રહ્યા છો, પણ જે મહારાજ છે તેમને આધ્યાત્મિક રીતે પણ કીધેલું છે કે જ્યારે વહેલી તકે આ કામગીરી થશે તે વડોદરા પર જે સંકટ છે એટલું વહેલા જશે. શું માનવું? આઈ ડોન્ટ વોન્ટ ટુ કમેન્ટ ઓન ધીસ થિંગ્સ. ત્યારે જોઈ શકાય જે પ્રમાણે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ છે તેમના દ્વારા અત્યારે જે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા અત્યારે આવ્યા હતા અને સમગ્ર જે વહેલી તકે આની કામગીરી કરવામાં આવે છે. ઇમારત ભયજનક છે તે વહેલી અત્યારે પ્રથમ દ્રષ્ટિએ કહેવાય એવું નથી. ત્યારે આપણે જોઈ શકીએ જે દર્શનાર્થી છે તેઓ અહીંયા આવ્યા છે અને આપણે જોઈ શકીએ જે પ્રમાણે બેન આ કેટલું બીક લાગે છે તમે અહીંયા દર્શન માટે આવશો? ત્યારે આપણે જોઈ શકાય છે દર્શનાર્થી અહીંયા જ્યારે આવે છે ત્યારે
અત્યારે ભયના ઓથાર નીચે છે, કારણ કે મુખ્ય કારણ છે કે અહીંયા જે પિલર છે જે છે તે તેના કાંગરા ખરી રહ્યા છે, તેને લઈને થોડો ભયનું વાતાવરણ જે છે તે અત્યારે જે મારે શું કહેશો જે પ્રમાણે અત્યારે જે કમિશનર છે તેમને કીધું કે વહેલી તકે આની કામગીરી કરવામાં આવે, કારણ કે જે પ્રમાણે હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો ટેન્ડર પ્રક્રિયાથી લઈને કામગીરી પૂર્ણ કરવામાં સાયન્ટિફિકલી કામ કરવું પડશે. તમે આધ્યાત્મિક રીતે કીધું એ પણ સવાલ અમે તમને પૂછ્યો. પેલું આપણું હિન્દુ સનાતન ધર્મ છે, આપણે બધા હિન્દુ સનાતન ધર્મ સાથે જોડાયેલા ભાઈ બહેનો છીએ. આપણે હિન્દુ સનાતન ધર્મનું મહત્વ સમજીએ છીએ અને એમાં વાસ્તુનું મહત્વ સમજીએ છીએ કે આપણે આપણું ઘર કરીએ તો એ વાસ્તુ પ્રમાણે કરતા હોય. તો આજે વડોદરામાં માંડવી એ 4 દરવાજાનું નહીં, આખા વડોદરાનું બ્રહ્મસ્થાન છે અને આજે બ્રહ્મસ્થાનનો પિલ્લર 2 વર્ષથી જર્જરિત થઈ રહ્યો છે. એની પર સતત ઉદાસીનતા રાખવામાં આવી ત્યારે આ પિલ્લરની આ જર્જરિત હાલત થઈ છે. રાજવી પરિવાર એના માટે માંડવી નીચે આવ્યું, જે આટલા વર્ષોમાં નથી આવ્યું. 1952માં ઐતિહાસિક વારસો સોંપ્યા પછી પણ માંડવી નીચે આવ્યા પછી પણ આટલો સમય કાઢ્યો. હેરિટેજ એક્સપર્ટો દ્વારા રિપોર્ટ અપાયા છતાં પણ હજી એની કામગીરીમાં ડિલે થઈ રહ્યું છે. શું કહેશો? એમનો પતી જવા દો ઇન્ટરવ્યુ. એમને એ જ કીધું સાહેબનો ઇન્ટરવ્યુ પતે પછી તમે બોલો. હા, મારે શું કહેવા માંગશો? પતી જવા દો એમનો ઇન્ટરવ્યુ, પછી આપણે ઇન્ટરવ્યુ આપીએ. ત્યારે આપણે જોઈ શકીએ જે પ્રમાણે વિઠ્ઠલ મંદિરના મહંત છે હરિઓમ વ્યાસ 132 દિવસથી તેમને જે સંકલ્પ લીધેલો છે તે કે જ્યાર સુધી માંડવીનું જે કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાર સુધી તેઓ પોતાના પગમાં પગરખા નહીં પહેરે, તેવી રીતે વાત તેમના દ્વારા કરવામાં આવે છે. તે સંકલ્પને લઈને પણ તે હજી પણ અડગ છે અને તે કહી રહ્યા છે કે તમામ અહીંયા રાજવી પરિવારથી લઈને જે પાલિકાના અધિકારીઓ છે તે તમામ લોકો અહીંયા આવીને સ્થળ નિરીક્ષણ કરી ગયા છે. સમગ્ર જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવીને ગયા છે, પણ હજી સુધી પણ ટેન્ડર પ્રક્રિયા કરવામાં નથી આવી અને કામગીરી અત્યારે હાલ પૂર્ણ કરવામાં નથી આવી તેવી રીતની વાત તેમના દ્વારા કરવામાં આવે છે. ત્યારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ જે અધિકારીઓ છે, એન્જિનિયર્સની ટીમ છે, સાથે જે હેરિટેજ ઇમારતની હેરિટેજ સેલના જે અધિકારીઓ છે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા હતા અને તેમને પણ સમગ્ર પરિસ્થિતિનો તાગ મળ્યો છે. નોંધનીય બાબત છે કે અત્યારે ઇમારત ભયજનક નથી તેવી રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને આની કામગીરી જ્યારે કરવામાં આવશે તે સાયન્ટિફિકલી પ્રુવન તે તેવી રીતે કરવામાં આવશે તેવી રીતની વાત જે મ્યુનિસિપલ કમિશનર તેમના દ્વારા કરવામાં આવે. ત્યારે જે વિઠ્ઠલ મંદિરના મહંત છે તેમના દ્વારા જે સાયન્ટિફિકની સામે તેમને આધ્યાત્મિક રીતે પણ આનું મહત્વ સમજાય છે કે આ જે સ્થાન છે જ્યારે આ બ્રહ્મ સ્થાન કહેવામાં આવે છે અને વાસ્તુના હિસાબથી જો આપણે જોવા જઈએ તો કોઈ પણ ખંડિત વસ્તુ હોય તો તેને દુરસ્ત કરવામાં આવતી હોય છે, તેનું સમરકામ કરવામાં આવતું હોય છે. જેટલી વહેલી તકે એનું સમરકામ કરવામાં આવશે તેટલું વહેલી તકે જે કંઈ સંકટ છે જે વડોદરા પર આવવાનું છે તે ટળી શકે છે તેવી પણ એક આધ્યાત્મિક લાગણી હોય છે તેવી રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે અત્યારે હાલની પરિસ્થિતિ છે સમગ્ર જે પિલર છે તે લીલા કાપડથી તેને બાંધી દેવામાં આવ્યું છે, કારણ કે ઉપરથી જે કાંગરા ખરી રહ્યા છે તે નીચે ના આવે ને કોઈને તેને નુકસાની ના થાય તેની પૂર્ણ તકેદારી રાખવામાં આવી છે. ત્યારે અહીંયા મેલડી માતાનું પણ સ્થાનક છે અને મેલડી માતાના સ્થાનકમાં અનેકો જે ભાવિક ભક્તો છે તે અહીંયા દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આ જે પરિસ્થિતિ છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે ભયનું વાતાવરણ અત્યારે ફેલાઈ રહ્યું છે. નોંધનીય બાબત ઘણી બધી છે કે જેના અત્યારે આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે જે હેરિટેજ ઇમારત રાજવી પરિવારોમાંથી આવેલા તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે. ત્યારે આપણે જોઈ શકીએ જે પ્રમાણે હા જી મહારાજજી શું કહે? બસ જે રીતે મેં કીધું કે બ્રહ્મસ્થાન ડિસ્ટર્બ થઈ રહ્યું છે, જેને લીધે વડોદરા છેલ્લા 2 વર્ષથી કુદરતી આફતોનો ભોગ બને છે. 3 પૂરો આવી ગયા, હરની બોટકાન થયો, ગંભીરા બ્રિજ થયો. આ વડોદરા માટે શુભ સંકેત નથી. જે માંડવીના બ્રહ્મસ્થાનમાં સયાજીરાવ ગાયકવાડે વડોદરાનું ગતિશીલ વિકાસ એના માટે જે ઘડિયાળો મુકાઈ છે એ ઘડિયાળો પણ 2 દિશાની બંધ છે અને એના ટેન્ડરો 2-15 વર્ષ પહેલા મહાનગરપાલિકાએ મેન્ટેનન્સને આપેલા છે, છતાં પણ આ કામગીરી નથી થતી. એનું દુઃખ છે અને છેલ્લા 10 વર્ષથી 4 દરવાજાનો કહીએ બધી રીતે નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે. 4 દરવાજાની ડેમોગ્રાફી બદલાઈ રહી છે, રેસિડેન્સમાંથી કોમર્શિયલ થઈ રહ્યું છે. એના માટે પણ મહાનગરપાલિકા કોઈ નક્કર પગલાં લેતું નથી, એનું દુઃખ છે. ચોક્કસથી જો તમામ જે ડેમોગ્રાફી જે અત્યારે બદલાઈ રહી છે 4 દરવાજાની તેને લઈને પણ જે હરિઓમ વ્યાસ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે અને આપણે જોઈ શકીએ જે પ્રમાણે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને તે અધિકારીઓ છે તેઓ અત્યારે આ ઇમારતનું જે છે માંડવીની જે જર્જરિત ઇમારત છે તેનો તાગ મેળવવા માટે તે અત્યારે માંડવી ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે
અનેકો એવા સવાલો છે, અનેકો એવા સવાલો અહીંયા આવીને ઊભા થયા છે. ત્યારે અનેકો સવાલો પૂછવામાં પણ આવ્યા છે કે ઇમારત જર્જરિત છે. ત્યારે તેમને જવાબ આપ્યો છે કે અત્યારે મ્યુનિસિપલ કમિશનર છે તેમને જ્યારે પૂછવામાં આવ્યો કે શું આ ઇમારત જર્જરિત છે, ત્યારે તેમને સ્પષ્ટપણે કીધું કે અત્યારે એવું બહુ અર્લી સ્ટેજ છે કે ઇમારત જર્જરિત છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે. તેમની મુખ્યત્વે પ્રાયોરિટી છે કે વહેલી તકે આજે ટેન્ડર પ્રક્રિયા થાય અને આ કામગીરી વહેલા શરૂ થાય તેવી રીતની વાત તેમને કીધી છે. એક બાજુ છે સાયન્ટિફિક પ્રુવન જે પ્રમાણે કામગીરી કરવાની છે તેની વાત છે, સાથે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની વાત છે. ત્યારે બીજી સાઈડ જે આધ્યાત્મિક છે તે આધ્યાત્મિકની વાત પણ અત્યારે જે હરિહન મહંત છે તેમના દ્વારા જણાવવામાં આવી છે કે માંડવી જે જગ્યાએ છે તે બ્રહ્મસ્થાન છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોઈ પણ વસ્તુ જો ખંડિત થાય તેને વહેલામાં વહેલી તકે તેનું નિરાકરણ, તેને સમરકામની જરૂર પડશે, તેને દુરુસ્ત કરવાનું કામ જરૂરી હોય છે. જેના કારણે કોઈ પણ પ્રકારની જે નકારાત્મક ઉર્જા છે તે ના રહે અને અહીંયા સકારાત્મક ઉર્જાનો વાસ રહે. સાથે જે ઘડિયાળ બંધ પડેલી છે તેને લઈને પણ તેમને ટકોર કરી છે કે તેના માટે પણ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. 2 દિશાની જે ઘડિયાળના જે કાંટા છે તે બંધ પડેલા છે. બંધ પડેલી ઘડિયાળ આપણે ઘરમાં નથી ચલાવી શકતા, તો આ તો આપણા શહેરના અને બ્રહ્મસ્થાન પર આવેલું છે, તે કેવી રીતે રહેશે તેવી રીતને પણ વાત ને તેવી રીતના આક્ષેપો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. હવે કેટલી વહેલી તકે માંડવીનો જે ગેટનો જે સ્ટ્રક્ચર છે તેની કામગીરી કેટલી વહેલી તકે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે અને કેટલી વહેલી તકે આ કામગીરી કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.